કેસમાં જામીન કોર્ટે જયરાજ આહિરના જામીન મંજૂર કર્યા છે તો નવનીત બાલદિયા કેસમાં જયરાજ આહિરને જામીન આપી દેવામાં આવ્યા છે। મહુવા કોર્ટે જયરાજ આહિરના જામીન મંજૂર કર્યા છે। વાત જાણે એમ છે કે થોડા દિવસ પહેલા બગદાણાના સેવક કોળી સમાજના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। કોળી સમાજના યુવકે માર મારતો વિડીયો પણ બનાવાયો હતો અને બાદમાં કોળી સમાજના આગેવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, કોળી સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગરમાં સીએમને રજૂઆત પણ કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર કેસની તપાસ માટે સત્વરે એસઆઈટીની રચના કરવામાં આવી હતી। આ બાદમાં આરોપી જયરાજ આહિરને ઝડપી લેવામાં આવ્યો હતો। ત્યારે હાલ તો મહુવા કોર્ટે જયરાજ આહિરના જામીન મંજૂર કરી દીધા છે। આ મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને પોલીસની કામગીરી પર પણ લોકોએ સવાલો ઉઠાવ્યા હતા કે પોલીસ આરોપીઓને છાવરી રહી છે। તો એસઆઈટીની રચના બાદ પણ કામગીરી પર સવાલ ઉઠ્યા હતા કે આરોપીની જાણ હોવા છતાં પોલીસ તેને પકડી રહી નથી, જેને લઈ બગદાણામાં કોળી સમાજે ભારે વિરોધ પણ કર્યો હતો। એટલું જ નહીં, આ વિવાદ બાદ માયાભાઈ આહિરનો પણ એક વિડીયો વાયરલ થયો હતો કે જે થઈ રહ્યું છે તે બરાબર થઈ રહ્યું છે, જેને ધારાસભ્ય હીરા સોલંકીએ જવાબ આપતા કહ્યું હતું કે હું પણ એમ જ કહ્યું છે કે જે થયું તે થયું, પણ હવે અટકી જવાય। ત્યારે હાલ જયરાજ આહિરના કોર્ટે જામીન મંજૂર કરી દીધા છે। તો બગદાણા હુમલા કેસના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જયરાજ આહિરના જે જામીન છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે। અનેક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા, પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા હતા। આ સિવાય એસઆઈટીની રચના કરવામાં આવી અને એસઆઈટી દ્વારા પણ તપાસ ચલાવવામાં આવી હતી। ત્યારે તેની કામગીરી પર પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે અને હવે કોર્ટ દ્વારા જે જામીન છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે। ત્યારે કોળી સમાજનું કયા પ્રકારનું રિએક્શન સામે આવે છે તે પણ જોવાનું રહેશે, કારણ કે અત્યાર સુધી અનેક સ્થળ પર વિરોધ પણ જોવા મળ્યો હતો। જ્યારથી જ આ મામલો સામે આવ્યો અને મારામારી કરવામાં આવી હતી, હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદથી જ કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। તો બગદાણા ચકચારી પ્રકરણમાં હવે જયરાજ આહિર સહિત 6 જેટલા જે આરોપીઓ છે તેમને મહુવા કોર્ટે જામીન મંજૂર કર્યા છે। જયરાજ આહિરના વકીલ ગુણવંત આહિરે વાતચીત પણ કરી છે। આજરોજ મહુવા કોર્ટે જયરાજ આહિર સહિત 6 શખ્સની જે શરતી જામીન છે તે અરજી મંજૂર કરી દીધી છે અને સાંજ સુધીમાં જયરાજ જેલમાંથી મુક્ત પણ થઈ શકે છે તે અંગેનું પણ અપડેટ આવી રહ્યું છે। નવનીત બાલદિયા પર હુમલો કરવાના કેસમાં જયરાજ આહિર, નાજુ કામડિયા, કાના ભીખાભાઈ કામડિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ, લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મંજીભાઈ બાલિયાની ધરપકડ કરવામાં આવી હતી। આપણી સાથે નવનીતભાઈ જોડાઈ ગયા છે, જેઓ પોતે ફરિયાદી છે। નવનીતભાઈ, હવે આ જયરાજ આહિરના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે, સૌથી પહેલા તો આપનું રિએક્શન લેવા માંગીશ। જી નવનીતભાઈ। લાગી રહ્યું છે સંપર્ક કપાઈ ચૂક્યો છે, ફરી એકવાર તમને જોડવાનો પ્રયાસ કરીશું। તો જયરાજ આહિરના જામીન મંજૂર થયા છે અને બગદાણા હુમલા કેસમાં આ સૌથી મોટા સમાચાર। નવનીતભાઈ, આપને પૂછવા માંગીશ કે આ હવે જયરાજ આહિર છે, તમને જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે, સૌથી પહેલા તો આપનું રિએક્શન લેવા માંગીશ આ મુદ્દામાં। તો બગદાણા હુમલા કેસ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જયરાજ આહિરના જામીન મંજૂર થઈ ગયા છે। બગદાણા સેવક પર હુમલા કેસમાં જામીન મંજૂર કર્યા છે કોર્ટે। તો જયરાજ આહિરના જામીન મંજૂર કર્યા, 14 દિવસ બાદ તેઓ જેલ બહાર આવશે। તો મહુવા સેશન્સ કોર્ટે મંજૂર કર્યા છે જામીન। નવનીત બાલદિયા કેસમાં પણ જયરાજ। તો આપણી સાથે એડવોકેટ ચેતનભાઈ જોડાઈ ગયા છે, ચેતનભાઈ બારૈયા જોડાયા છે। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। ચેતનભાઈ, હવે જયરાજ આહિરને જે છે અત્યારે મંજૂર કરી દેવામાં આવ્યા છે તમામ જામીન, ત્યારે તેને લઈને શું અપડેટ મળી રહ્યું છે, કેવી રીતે હવે તપાસ હાથ ધરવામાં આવશે? જે ચોક્કસ હાલ હજી ઓનલાઈન તો કોઈ અપલોડ થયું નથી, કદાચ અંદરથી વાત કદાચ લીક થઈ છે કે જામીન મંજૂર કરવામાં આવ્યા છે, પણ હાલ અમારે સુધી તો ઓનલાઈન હજી ઓર્ડર આવ્યો નથી, એટલે અમે આ બાબતે ચર્ચા ન કરી શકીએ। કદાચ સત્ય પણ હોઈ શકે અને અસત્ય પણ હોઈ શકે, પણ જો ખરેખર જો જામીન પર મુક્ત કરવામાં આવી હશે તો આગળ અમારી લીગલ ટીમ જે છે
એ સંપૂર્ણ રીતે બેઠક કરીને આગળ કાર્યવાહી શું કરવી એ બાબતે અમે ચર્ચા કરીશું. જી ચેતનભાઈ, એટલે અત્યાર સુધીની તપાસમાં શું સામે આવ્યું છે? કોઈ પણ પ્રકારની શરતો રાખવામાં આવી છે? કેવી રીતે હવે કામ કરવામાં આવશે તેને લઈને કોઈ પણ જાણકારી આપની પાસે? જી હજી હાલ ઓર્ડર અમારી ઉપર આવ્યો નથી, એટલે કઈ જામીન ઉપર આ લોકોને મુક્ત કર્યા છે એની ઓર્ડરની કોપી તો જે હાલ અમારી પાસે આવી નથી, પણ જો આગળ જે કંઈ પણ કાર્યવાહી કરવી પડશે અને જે કંઈ પણ આમાં આરોપીએ પોતાનો રોલ હશે એના બેઝ ઉપર આગળની કાર્યવાહી કરી છે. ચેતનભાઈ, જે પ્રમાણે અત્યારે અપડેટ સામે આવી રહ્યું છે કે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે, કામગીરીને લઈને, કાર્યવાહીને લઈને સવાલ થઈ રહ્યા છે, પરંતુ એક સવાલ એ પણ કે માત્ર જયરાજ આહિરને જામીન આપવામાં આવ્યા છે કે અન્ય જે આરોપીઓ છે તેમના પણ જામીન મંજૂર થયા છે, તેને લઈને કોઈ પણ પ્રકારની જાણકારી આપની પાસે? જી ચોક્કસ, કાલે 3 જામીન અરજી હતી અને અંદરથી કદાચ એવું કઈ વાત લીક કરી હોય, એટલે સત્ય પણ હોઈ શકે અને અસત્ય પણ હોઈ શકે કે કાલે 3 જામીન અરજી જે છે એ મંજૂર કરવામાં આવી છે. તો હાલ અત્યારે ઓર્ડર તો હજી કોઈ ઓનલાઈન અપડેટ થઈ નથી, તો એ બાબતે ચોક્કસ કહી ન શકાય, પણ બચાવ પક્ષે જે રજૂઆત કરી હતી એમાં ફરિયાદી પક્ષે અને એસઆઈટીની ટીમે પણ જે કંઈ પણ આમાં મહદ અંશે જે સંપૂર્ણ પુરાવા રજૂઆત કરી હતી અને જે આરોપીનો જેટલો રોલ હતો એ સંપૂર્ણ રીતે નિષ્પક્ષ અને તટસ્થ રીતે તપાસ કરી અને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી અને ફરિયાદી પક્ષે પણ વાંધા અરજી અમે નવનીતભાઈ તરફે મૂક્યા હતા કે કઈ વાંધામાં છે અને માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ પણ આમાં ઇન્વોલ્વ કર્યા હતા. જી ચેતનભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર અને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો બગદાણા હુમલા કેસ મામલે આ મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યારે વકીલ સાથે પણ, એડવોકેટ સાથે પણ વાતચીત કરવામાં આવી. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ અંદરની માહિતી છે અને હજુ કંઈ પણ કહેવું ચોક્કસપણે ન કહી શકાય. આવી રહ્યા છે જયરાજ આહિરના જામીન મંજૂર થયા છે. બગદાણા સેવક પર હુમલા કેસમાં જામીન કોર્ટે જયરાજ આહિરના જામીન મંજૂર કર્યા છે. ત્યારે 14 દિવસ બાદ જેલ બહાર આવશે જયરાજ. મહુવા સેશન્સ કોર્ટે મંજૂર કર્યા છે જામીન. નવનીત બાલઢા કેસમાં જયરાજ આહિરને જામીન મળ્યા છે. મહુવા કોર્ટે જયરાજ આહિરના જામીન મંજૂર કર્યા છે. વાત જાણે એમ છે કે થોડા દિવસ પહેલા બગદાણાના સેવક કોળી સમાજના યુવક પર હુમલો કર્યો હતો. કોળી સમાજના યુવકને માર મારતો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો. બાદમાં કોળી સમાજના આગેવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કોળી સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગરમાં સીએમને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર કેસની તપાસ માટે સત્વરે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આ બાદમાં આરોપી જયરાજ આહિરને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે હાલ તો મહુવા કોર્ટે જયરાજ આહિરના જામીન મંજૂર કરી દીધા છે. આ મામલે ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને પોલીસની કામગીરી પર પણ લોકોએ સવાલો ઉઠાવ્યા હતા કે પોલીસ આરોપીઓને છાવરી રહી છે. તો એસઆઈટીની રચના બાદ પણ કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા હતા કે આરોપીની જાણ હોવા છતાં પોલીસ તેને પકડી રહી નથી, જેને લઈને બગદાણામાં કોળી સમાજે ભારે વિરોધ પણ કર્યો હતો. એટલું જ નહીં, આ વિવાદ બાદ માયાભાઈ આહિરનો પણ એક વિડીયો વાયરલ થયો હતો કે જે થઈ રહ્યું છે તે બરાબર થઈ રહ્યું છે, જેને ધારાસભ્ય હીરા સોલંકીએ જવાબ આપતા કહ્યું હતું કે હું પણ એમ જ કહ્યું છે કે જે થયું તે બરાબર થયું છે અને હવે અટકી જવાય. ત્યારે હાલ જયરાજ આહિરના કોર્ટે જામીન મંજૂર કર્યા છે. આપણી પાસે એડવોકેટ ગુણવંતભાઈ આહિર જોડાઈ ગયા છે. ગુણવંતભાઈ, સૌથી પહેલા તો ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. ગુણવંતભાઈ, હવે જયરાજ આહિરના જામીન મંજૂર થયા છે, શું અપડેટ આપની પાસે આવી રહ્યો છે? હેલો જી, અવાજ આવી રહ્યો છે આપને? ગુણવંતભાઈ, જે પ્રમાણે જયરાજ આહિરને જામીન આપી દેવામાં આવ્યા છે, કોર્ટે જામીન મંજૂર કર્યા છે, સૌથી પહેલા તો આપની પાસે શું અપડેટ આવી રહ્યું છે એ જણાવશો. તો બગદાણા ચકચારી પ્રકરણમાં જયરાજ આહિર જામીન નાજુભાઈ ધીંગાભાઈ કામળિયા તેમજ જયરાજભાઈ માયાભાઈ આહિર સહિતના 3 અલગ અલગ જામીન અરજીમાં 6 આરોપીઓને મહુવાના સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે. અજય ઉર્ફે મોટું, મંજીભાઈ ભાલિયા, નાજુભાઈ ધીંગાભાઈ કામળિયા તેમજ જયરાજભાઈ માયાભાઈ આહિર સહિતના 3 અલગ અલગ જામીન અરજીમાં 6 આરોપીઓને મહુવાના સેશન્સ કોર્ટ દ્વારા
જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે. તો આપણી સાથે એડવોકેટ ગુણવંતભાઈ ફરી એકવાર જોડાઈ ગયા છે. ગુણવંતભાઈ, જયરાજ આહિરને જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. સૌથી પહેલા તો આપની પાસે શું અપડેટ આવી રહ્યું છે? કોના કોના જામીન મંજૂર થયા છે તે જણાવશો. જી બેન, ચોક્કસથી કહું કે ગઈકાલે જે જામીન અરજી હતી એમાં અમે લોકોએ આર્ગ્યુ કર્યું અને બંને પક્ષની દલીલોને સાંભળીને ગઈકાલે જે ચુકાદો જે છે અનામત રાખવામાં આવ્યો હતો, જે અત્યારમાં સવારમાં ખુલતી કોર્ટમાં 11 વાગે નામદાર કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ગુણવંતભાઈ, જે પ્રમાણે જે જામીન મંજૂર થયા છે ત્યારે જામીનની શરતો કઈ રાખવામાં આવી હતી? કઈ શરતોને આધીન આ જામીન મંજૂર થયા છે? જો બેન, આમ તો જોવા જઈએ તો સંજય ચંદ્રવંશી સીબીઆઈ નું જે જજમેન્ટ છે કે જેની અંદર આરોપીની સ્વતંત્રતા અને આરોપી પક્ષ કોઈ પણ આરોપી હોય એને જામીન મુક્ત કરતા પહેલા નામદાર કોર્ટ જે છે ચોક્કસથી સમાજની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાય અને કોઈ લિબર્ટીનો મિસયુઝ ના કરે એ રીતે જ આમાં જે રૂટીન હોય છે. ગઈ વખતે જેમ 2 તારીખના રોજ અન્ય 7 આરોપીઓને છોડવામાં આવ્યા હતા, એ જ શરતો ઉપરાંત ચુકાદો પ્રોનાઉન્સ થઈ ચુક્યો છે, પણ અમે હજી વાંચ્યો નથી. ત્યાં સુધી સંપૂર્ણ શરતોની અમે વાત ના કરી શકીએ, પણ એટલું ચોક્કસ કે એ જે શરતો હતી કે ભાઈ કોઈ વ્યક્તિએ પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરવાનો નથી, કે સોશિયલ મીડિયાના માધ્યમથી કે એમાં ક્યાંય પાર્ટિસિપેટ થવું નહીં, અને સમાજની અંદર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. અને આપના માધ્યમથી એ પણ કહું છું કે આને કહેવાતો ખોટી રીતે જે પોલિટિક્સનો મુદ્દો બનાવીને જે ચકચાર જગાવી દીધી છે આ કેસમાં, ખરેખર હકીકતમાં એવું કઈ છે નહીં. અને એ સંજોગોને ધ્યાને લઈને બંને પક્ષોને આપના માધ્યમથી પરસ્પર ભાઈચારો, શાંતિ અને સુલેહ જળવાય એ દિશામાં એક એડવોકેટ તરીકે સંદેશ આપવા માંગુ છું. જી ગુણવંતભાઈ, લગભગ 14 દિવસ સુધી જયરાજ આહિર જેલમાં રહ્યા અને હવે જામીન મંજૂર થયા છે, ત્યારે કેટલા સમય બાદ તેઓ બહાર આવશે? જી ચોક્કસથી કે આજે બપોર સુધીમાં જો જામીન ભરવાની જે બેલ બોન્ડ ફર્નિશ કરવાની જે પ્રક્રિયા છે એ જેટલી વહેલા પતે એટલું અમે પ્રયાસ કરીએ છીએ કે વહેલી તકે જયરાજ આહિર જે છે તે રિલીઝ થાય. જી ગુણવંતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.